નામની સતત યાદી, એનું ચિંતન એ તમને ક્યારેય ભૂલા ન પડવા દે અને જ્યારે જેવી જોઈએ એવી પ્રેરણાઓ એ સ્વરૂપમાં ધ્યાન હોય તમને મળ્યા કરે. જીવ માત્રને, મનુષ્ય માત્રને પ્રેરણા આપનાર સદગુરુ સંત છે, પણ આપણું મન એટલું ડોળાયેલું હોય એને લઈને પ્રેરણાને આપણે ઝીલી શકતા નથી. પ્રેરણા આપે જ છે અંતર્યામી સદગુરુ, જીવ માત્રને પ્રેરણા આપે છે અને એના ઘણી વખત આપને અનુભવ પણ થતા હોય કે મને આ વિચાર આવ્યો તો કે આ કાર્ય આમ કરું તો વાંધો ન આવે, પણ તૈયારું મારા મનને એમ થયું કે આમ નથી કરવું. એ પ્રેરણા મને ડોળી નાખી. પ્રેરણા ઝીલવાને માટે એટલું મન આપણું સ્વસ્થ નથી, એટલે એ પ્રેરણાને આપણે ઝીલી શકતા નથી. બાકી સદગુરુ પ્રેરણા તો આપે જ છે, પણ પ્રેરણાને આપણે ઝીલી શકતા નથી, એટલે આપણું કામ સફળ થતું નથી. તો એમાં આપણું ધ્યાન હોય તો એ પ્રેરણાને આપણે ઝીલી શકીએ અને એ પ્રમાણે આપણે જીવનનું કાર્ય કરીએ તો એમાં આપણે બધી રીતે બાપા સફળતા મળે છે. શબ્દ સુકાની સમરથ આપ્યો. આ સુકાની કેટલો સમરથ કે ગમે એવું તોફાન હોય તો નાવ ન બુડવા દે એવો સમરથ. ગમે એટલું તોફાન હોય તોય નાવને ન બુડવા દે એવો બળવાન આ સુકાની છે. ગમે એટલા તોફાનમાં ન બુડવા દે. પ્રહલાદને કેટલો અવળો પવન વાયો. નાનો છોકરો જ કહેવાય ને, 8-10 વર્ષનું બાળક, કેટલો અવળો પવન વાયો. એનો હગો બાપ વિરોધમાં, મારવાના સતત પ્રયાસો હાલે. આખું રાક્ષસ કુળ વિરોધમાં, કેટલો અવળો પવન. પણ આનો સુકાની કેટલો બળવાન. એને કરણા કુંભારે એવો બળવાન સુકાની આ સતનામનો આપી દીધો. ક્યાંય એનું નાવ અટક્યું એવું ખરું? અટક્યું? એટલાય તોફાનની અંદર હેમખેમ ઉતરી ગયું ને પાય. મીરાને, રૂપાદેને, લોયણને, નરસિંહ મહેતાને, હરિચંદ્રને, પાંડવોને, આ બધાને આ પવનની આંટીઓ તો બધાને આવી. કાંઈ આપને આવે તો કાંઈ નવાઈ નથી. ના ના, આ બધાને પવનની આંટીઓ આવી છે કે નથી આવી? જીવનની અંદર સુખ દુઃખના વાયરા બધાને વાયા છે કે નથી વાયા? પણ મહાપુરુષો એમ કહે છે કે દુઃખ દેખીને ડરવું નહીં, બનવું નહીં બેભાન. 5 પાંડવ જેવા વનમાં ગયા એને દુઃખને દીધા હતા માન. દુઃખ દેખીને ડરવું નહીં, કરવા નહીં ફિકર કે ફાફા. રઘુવીર બંદા સદગુરુ છે કાળ નાય કાકા. દુઃખ દેખીને કોઈ સંતો ડર્યા નથી કે એમાં બેભાન બન્યા નથી કે આકુળ વ્યાકુળ થયા નથી. કારણ કે એને ખબર છે કે કુદરત દુઃખ આપીને આપણું હિત જ ઈચ્છી રહ્યો છે. કુદરત દુઃખ આપીને આપણું હિત જ ઈચ્છી રહ્યો છે, એ માણસને ખબર નથી. તો દુઃખ આવે તો માણસ એમ કે ભગવાને આપણું સારું ન કર્યું. નહીં, દુઃખ આપીને સારું જ કર્યું છે. સમજાય તો એ સારું જ કર્યું છે. જે કરે એ સારું, પણ તને ગુણ બંધાવો જોઈએ. તને ગુણ બંધાવો જોઈએ. ખોટા માર્ગે ન જાય તરત એની. અને દુઃખમાં જેટલા ભગવાન સાંભળે એટલા સુખમાં સાંભળે. અટાણે જો હમણાં 12 તારીખે પરીક્ષા ચાલુ થવાની છે ને બોર્ડની, મીંડા છે વિદ્યાર્થીઓના ફોન આવા, બાપા બોર્ડની ચાલુ થાય છે, બાપા બોર્ડની ચાલુ થાય છે, બાપા બાપા બોર્ડની ચાલુ થાય છે. કે ભલે ને થાય, ના ના દયા કરજો, હરખું પેપર જાય. ભીહ પડે તો એ સદગુરુને સંભાળે છે ને. પછી પરીક્ષા પતશે, પછી પાસ થાય, નોકરીએ ચડશે, પછી ગુરુને કાંઈ લાગે ને કાંઈ વળગે. સંકટનો સમય આવે તો યાદ આવે છે ને. તો ઘણી, આ તો એક સામાન્ય વાત છે, પણ કોઈ એવું સંકટ આવે અને સદગુરુ સાંભળતા હોય તો ખોટું શું છે? ખોટું શું છે? એ હમુનો આપણા માટે હિતનો સમય કહેવાય.
દાદા એક ભજન વાણીમાં ગાયું છે, ધણી કરે સારું રે મૂર્ખ મન સમજે નહીં. ધણી દુઃખ આપીને સારું કરે છે પણ મૂર્ખ સમજતો નથી. એ આપણું હિત જ છે, એ આપણું. નગર ઘણી વખત આપને એમ થાય ને કે બીજું કાંઈ નહીં, પણ ભગવાને આ વૃદ્ધાવસ્થા હું કામ દીધી છે, આ હું ખોટું જ નથી કર્યું. ભલે 100 વર્ષમાંથી 10 કાપી લે, હાલો 90 જીવાડે 80 જીવાડે. આપણી 100 વર્ષની આયુષ્ય હોય તો 20 કાપી લે, 80 જીવાડે. પણ 80 વર્ષ સુધી ન બીપી, ન તાવ, ન ટાઈફોઇડ, ન ડેન્ગ્યુ કે અવસ્થા એવી ને એવી રહી જાય. વાળે ઠેઠ સુધી કાળા ને કાળા, 32 પડવી ન જોઈ, આંખે ઝાખપ આવવી ન જોઈએ, સાંભળવાનું બંધ ન થવું જોઈએ. ભલે ને 20 વર્ષ કાપી લે, હાલો સબસિડી. આ હું લપ વળી ગઈડા કરી નાખે ને બેવડા તેવડા વાળીને મારે તે ક્યાં સુધી હાથે માઇક નો ઉડાડે એવી દિશા કરી નાખે. આ કુદરતે ખરેખર ત્રાસ નથી આપ્યો. આવા એને હું લખણ પીડ્યા તો ગઢપણ આવ્યું મોઈગલું. હે હે છોકરીઓ હારે વહી જાય ને પછી નવી વહુ આવે ને એ બાબાને ગાળ્યું દે ને આ કઈ રીત છે? બાબાને કોઈ બોલાવે નહીં, આ કઈ રીત છે? રાવણને ઉપાસના કરીને ભગવાન રામ પાસે આ માગવું હતું. એની છાતી ઉપર ભગવાન બેઠા એટલે કે મારી ઈચ્છા રહી ગઈ છે. શું? મારે તમારું ભજન કરીને માગવું તું, કોઈને ગઢપણ ન આવે તો હજી જીવાડી દઉં કે હવે કાંઈ જીવવું નથી. આ તમે એક ત્રાસ વર્તાવ્યો છે, પણ એને ત્રાસ નથી વર્તાવ્યો. ગઢપણમાં દુઃખ પડે ને એ સમયે જો એની યાદી આવી જાય ને તો અજામેલ જેવો છેલ્લા શ્વાસે નામ લઈને તરી ગયો તો. હે કઈ ઓછા કરમ હતા એના? છેલ્લા શ્વાસે નામ લઈને તરી ગયો તો. એમ ગઢપણની અંદર દુઃખ પડતા એની યાદી આવે અને સુરતાનો દોર જો એમનો યોજાય ને બધા વળગણ. અને એ કુદરતી બધી એમ વ્યવસ્થા જ ગોઠવે છે. તમે જેને વાલા માનતા હોય એ તમારાથી મંડે છેટા છેટા ભાગવા એટલે તમને અંતરમાંથી એમ થઈ જાય ખાસું હોગું ગુરુ સિવાય કોઈ છે જ નહીં. નક્કી કરાવી દે તમને. આને પ્રેક્ટિકલ જ્ઞાન કહેવાય. આને શું કહેવાય? આને પ્રેક્ટિકલ જ્ઞાન કહેવાય. કુદરત કે થેરિકલમાં નથી સમજો, હવે પ્રેક્ટિકલમાં ધ્યાન દે. પેલા તને કીધું કે મારું ભજન કરવા જાય, મારું ભજન કરવા જાય, કે હવે દુખાવા થાય ને જાય. ઓમ નો જાગ્યો તો હવે આમ તો જાય. બધી એની સમસ્યાઓ જ છે ને, બધી એની સમસ્યાઓ જ છે. આપને સમજાય તો સમસ્યાઓ એની કૃપા જ છે, એ એની કૃપા જ છે. એને કૃપા કરવા સિવાય એને બીજું કાંઈ આવડતું જ નથી. ત્રણલોકના નાથને સદગુરુ પરમાત્માને કૃપા કરવા સિવાય બીજું કાંઈ આવડતું જ નથી. કૃપા, એની કૃપાથી જ તમે પૃથ્વી ઉપર પગ ભરી શકો, નકર આપણો કોઈ અધિકાર નથી. કૃપા જ છે. આપને સમજાય તો થાય ને. હે સંત તુકારામને ઘરના વાયડા મળ્યા, ભગવાન પાસે પ્રાર્થના કરી, ખારું થયું ઘરવાળું વાયડું દીધું. એટલે એમાં મારું મન મોહે નહીં, તારી યાદી આવે. કારણ કે જય વાયડાઈ કરે તે તું સાંભળ, જય વાયડાઈ કરે તે તું સાંભળ. એમાં એને કૃપા માની. એકનાથને હારો સુમેળ થયો, ઘરના હારા હતા. તેણે એમ પ્રાર્થના કરી, પાત્ર હારું દીધું, મારા મનનું ધાર્યું ઘરમાં થાય છે. હું કહું શા કરી દે, શા કરી દે, ખીચડી કરું ખીચડી કરી દે, જે કહું એ કરી દે. નકર તમે કયો તો ન કરી દે, કાંઈ આમાં ફોજદારી કરાય? કયો તો ન કરી દે, મોટું બગાડે. બહુ સટકાળા થઈ ગયા છો, જીબડી હળવળ હળવળ થયા કરે. ના પાડી દે. ભલે ને તમે કમાઈને ઘઉં લેવ્યા હોય, રોટલી તેને બનાવી દે ને કરે ભાખરો.
પણ સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, અર્ધમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરસે ઈ અમને ભાવે. તો શબ્દ સુગાની એવો સમર્થ આપ્યો છે, એમાં જો આપણું ધ્યાન હોય તો આપણું નાવડું ડૂબે નહીં. જેણે જેણે ગુરુ વચનમાં ધ્યાન દીધું એની કોઈની જીવન નૌકા ડૂબી નથી, અને ગુરુ વચનમાં ધ્યાન ન દીધું એની કોઈની તરી નથી. તરી છે. અનાદિકાળથી તરણ તારણ સત્ય નામ છે. તો હવે સુરતા સાંધવી સદગુરુ એમાં હું ટાણું કટાણું. સદગુરુ સ્વરૂપમાં સુરતા સાંધવી એમાં ટાણાની વાટ જોવાય ભાઈ. કે 3 છોકરા ભણી ગયા, ચોથો ભણી જાય પછી નિરાંતે ભજન કરીશ થાય એમ છે. ચોથો ભણી જાય તો કે 3 ને મકાન થઈ ગયા, હજી ચોથાનું બાકી છે, એટલું જરાક કરતો જાવ પછી ભજન કરીશ. આમાં વાટ જોવા જેવું છે ભાઈ. એ તો થવું છે તો થાય છે, ફરજમાં આવે એ તું તારે વિચારતો જા, કરતો જા, પણ હારે આ ભૂલમાં આ સંસારમાં ભલે સરસો રે પણ મન રાખ ગુરુની પાંસમાં. સતાર કે કોઈ સમજ્યું જુઓ ઉધાર છે વિશ્વાસમાં, આવી રીતે જીવી નો જાણ્યા જિંદગી તો જીવવા સતાય ખાલી ગઈ, વાદળી આકાશમાં આવીને હાલી ગઈ. સુરતા સાંધવી સદગુરુમાં એમાં શું ટાણું ને કટાણું, એમાં ટાણું કટાણું જોવાનું નથી. ઘણા એમ કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત હોય એ નીરવ શાંતિની અંદર ભજન કરવું. સવારે બ્રહ્મ મુહૂર્ત પછી કયું મુહૂર્ત હોય? તમને બ્રહ્મને ભજવાનો ભાવ થાય ને એ બ્રહ્મ મુહૂર્ત સમજજો. પછી ભલે ગમે એ ટાણું હોય, જ્યારે તમને બ્રહ્મને ભજવાનો ભાવ થયો, અને એ ભાવને જગાડનાર આપણા ગુરુ જ છે. ગુરુ જ છે. લાકડું ભરતું હોય પણ હકોરે તઈ હરખો તાપ થાય ને. ચૂલામાં બેનો રાંધતી હોય, લાકડું સળગાવ્યું હોય પણ જરાક તાપ ધીરો પડે તો હકોરવું પડે છે. લાકડાને હકોરતા રહેવા પડે તો તાપ એમને પ્રજ્વલિત રહે અને રસોઈ બને. એમ સદગુરુ એટલા દયાળુ છે ને, સુરતાથી લાકડા હકોરતા રહીએ છે ને તઈ આપને ભાવની જાગૃતિ રહે છે. તમને ભજન કરવાનો ભાવ જાગ્યો, સત્સંગમાં જવાનો ભાવ જાગ્યો, કંઈ સેવા કરવાનો ભાવ જાગ્યો, બીજા ત્રીજા સારા ભાવો જાગે, એટલું સમજ્યો કે આ મારો ગુરુ મારા ઉપર દયા કરી રહ્યો છે. કારણ મને મૂંઢને આવા વિચાર ક્યાંથી આવે? એટલી ગુરુની કૃપા માનજો. અહીંયા ક્યાંય પોતાનું ડાપણ નહીં. મને આવો સારો વિચાર આવ્યો ને મેં આમ કર્યું નહીં, મારો ગુરુ મારા ઉપર કૃપા કરી રહ્યો છે. નકર મને મૂંઢને ભજન કરવાનો વિચાર ક્યાંથી આવે? સેવા કરવાનો ભાવ ક્યાંથી આવે? પરમારથ કરવાનો ભાવ ક્યાંથી જાગે? ખરેખર સદગુરુ હાઠા હાકોરે છે અને આપણો ભાવ પ્રજ્વલિત રાખે છે. લુવાર જેમ ધમણ હાકીને સૂલનો દેવતા જલતો રાખે છે, એવી રીતે સદગુરુ અંતરિક્ષ અને પ્રગટપણે સત્સંગથી ને અંતરિક્ષ સુરતાથી આપણા ભાવને પ્રગટ રાખે છે. એટલે ગુરુ તમારા ગુણનો પાર નહીં ભાઈ. એટલે ગુરુ તમારા ગુણનો પાર નહીં. પ્રગટ સત્સંગથી કાંઈક મનમાં હકડક હોય ને સત્સંગમાં જાઓ એટલે તમારું સમાધાન થઈ જાય કે ના ના વાત તો સાચી છે, આ જરાક આપણી ભૂલ કહેવાય, સુધરી જાય. નકર કેટલાયને નાની એવી વાતમાં અટકામણા થઈ જાય છે ને સત્સંગમાં આવતા બંધ થઈ જાય ને રહી ગયા એમને. કાંઈક હકડક હોય ને સમાધાન મનનું કરવું હોય ને તો જાતું રહેવું, સમાધાન થઈ જાય ભાઈ, સમજાઈ જાહે ભૂલે છે.
પણ ખોટા ઠહગામણામાં રહેવું નહીં, સત્સંગથી વિહોણું થવું નહીં. કેટલાય જન્મના પુણ્યનો પુંજ જ્યારે ખડકાય ને તો એ બ્રહ્મનિષ્ઠ સદગુરુનો સત્સંગ મળે. ઓ ભાઈ, હા, કેટલાય જન્મના પુણ્યનો પુંજ એટલે ઢગલો ગંજ થઈ જાય ને તો એ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા મહાપુરુષનું સાનિધ્ય અને એનો સત્સંગ તમને સાંભળવા મળે. આવા અવસરને ખોઈને બે એને હું કેવું નીંદર આવતી હતી ને હુઈ ગયા ને ઠાક હતો ને ઠીક ભાઈ, બીજું તો હું એમ કરો. પછી ગમે એટલા પસ્તાવા નકામા. જાગ્રત રહેવું જોઈએ, જાગ્રત રહેવું જોઈએ. હું ભણીને ખેતી ગામમાં ચડ્યો. ભજનમાં તો 2 દિન 3 દિન એમનો પ્રોગ્રામ તો ચાલુ જ હોય. લાખો દી ખેતી કામ કર્યું હોય ને થાકેલા હોય ને આજુબાજુ ક્યાંક પ્રોગ્રામ હોય એટલે દેવારામ બાપા હારે જવું તો પડે. ક્યારેક આપણે દાંડાઈ કરી એટલે બા પાસે ફરિયાદ હું કરું કે ગયો નહીં બાપાને કે આજ હું ખેતી કામમાં બહુ ઠાક લાગ્યો ને એટલે આજનો દી ન જાવ તો ન હાલે. એટલે બાપાને બોલાવે, દેવારામ બાપાને, છોકરો થાકી ગયો છે ને આજ ન આવે તો કે પણ ઠાક જ ઉતારવાનું સાધન ભજન છે. ઠાક ઉતારવાનું સાધન જ ભજન છે. કે 2 ભજન ભાવથી ગાય એટલે ઠાક ઉતરી જાય. 2 ભજન તમે ભાવથી ગાઓ એટલે થાક ઉતરી જાય. અને વાત એ હાસી છો, દેહને નથી થાક લાગતો એટલો મનને લાગે છે. દેહ કરતા મનને થાક લાગે. મને એવું નક્કી કર્યું ખાઈને લાંબો વાહો કરવો જ જોઈએ. મનને થાક લાગે છે. દેહ નથી થાકતો, એની પેલા મન થાકી જાય છે. દાદા ઘણી વાર દાખલો દેતા કે અમે એકવાર મોટા આકડિયા ભજન કરવા ગયા અને એ ગામની અંદર અમારા ભજન હતા અને આગલે 2-5 દીએ પેલો ભૂપત બારોટિયો હતો ને એને ગામ ભાંગ્યું. તે પછી કે બરાબર અમારો વાહેથી પ્રોગ્રામ. એટલે કે બધા એ વાતો કરતા હતા, વૃદ્ધ ઉંમરના હતા એ કે બાપા હવે આ વંડી અમારે ઠેકવી હોય તો અટાણ નો ઠેકી હગી પણ તેદી ઠેકી ગયા. બાપા ધોળું હોય તો ન ધોડાય પણ તેદી અમે 2 ખેતરવા એક પોરો ખાધા વિના ધોડ્યા ગયા. કેટલાય કે બાપા અમે હતાવા હારુંથી કુવળના ડગલામાં ગીરા, એમ થાય કે હજી દેખાવું તો ઓલી બાજુ નીકળ્યા. એટલે દાદા કે ખરેખર તો દેહ નથી થાય કે એની પેલા તમારા મનથી અમે નક્કી કરી લીધું હતું ને કે અમને વૃદ્ધાવસ્થા આવી ગઈ. અમને વૃદ્ધાવસ્થા આવી ગઈ એવું તમે મનથી નક્કી કરી લીધું હતું ને કે હજી વંડી ઠેકો એવા તો શો. પણ તમે તમારા મનથી નક્કી કરી લીધું કે અમે વૃદ્ધ થઈ ગયા. એટલે અટાણે માણા મનથી જ એટલા મોળા પડી ગયા છે. મનથી જ વેલા ગઈઢા થઈ જાય છે માણા, મનથી જ વેલા થઈ જાય છે. એટલે શરીર કરતા મનને થાક વધારે લાગે છે. એટલે બાપા કે ભજન છે એ તો થાક ઉતારવાનું સાધન છે. આમાં આળસ નો રખાય, પ્રમાદપણું નો રખાય. આવી રીતે જે મહાપુરુષો સત્સંગમાં જાગૃત રહીએ છે તો કેટલાય જન્મનું જ્યારે પુણ્ય ભેળું થાય ત્યારે મહાપુરુષનું સાનિધ્ય અને એનો સત્સંગ મળે છે. એ પળને જો હાંચવતા રહી તો જીવનમાં કાંઈ મનના નાના મોટા કાંઈ અટકામણા હોય ને તો સત્સંગથી મટી જાય. અને અંતરિક્ષ સદગુરુની સુરતા કામ કરી રહી છે. 2 રીતે સદગુરુ ધ્યાન રાખીને આપણા હૃદયના ભાવને પ્રજ્વલિત રાખે છે. આ સદગુરુનો આપણા ઉપર મોટો ઉપકાર છે. અને આનો બદલો આવા કેટલાય જન્મ લઈને સેવા ગુરુની કર્યા કરો ને તોય દેવાય એમ નથી. જન્મ આવા લઈને સદગુરુની સેવા કર્યા કરી તો એના ઉપકારનો બદલો આપણાથી ચૂકવી જ ન શકાય. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું.
જીવને તો સુરતા શાંતવી સદગુરુમાં એમાં વળી હું ગણવું, ટાણું ને કટાણું. જ્યારે બ્રહ્મ સ્વરૂપ ગુરુને ભજવાનો ભાવ થાય ત્યારે બ્રહ્મ મુહૂર્ત સમજવું. ને આપણે ઘણી વાર કહી ગયા છે કે સુરતમાં ગુરુ મુહૂર્ત આવે એનાથી મુહૂર્ત કોઈ હારું નહીં. સુરતમાં એ મુહૂર્ત નિરખ લે, પાયા પૂરણ જેની ખબર પડી મનવા જંપી લેને હરી હરી. સાસુ નામ સાહેબજીનું સમરો જે કીર્તારે આપણી આવી કાયા ઘડી. સુરતમાં ગુરુ મુહૂર્ત આવે એનાથી મુહૂર્ત કોઈ સારું નહીં, એનાથી કોઈ હારી પળ નહીં. ગુરુ દર્શન, ગુરુના નામનું સ્મરણ, ગુરુના નામની યાદી એ તમારા જીવનની અમૂલ્ય પળ સમજી લેવી. સોનાની પળ એને કહેવાય. દાદાએ ગાયું ને ઉગ્યું સોનાનો સૂર અમારે મને આજ ઉગ્યો સોનાનો, કારણ કે ઉગારામાં આંગણે આવ્યા. એ હોનાનો સૂરજ અમારે માટે ઉગ્યો. તરગરી ગામના અમે સૌ વાસી સંત વધાવે પ્રેમ સૂર, અમારે મન આજ ઉગ્યો રે સોનાનો સૂર. મારા આંગણે સદગુરુ ઉગારામ પધાર્યા, એ મારા માટે કે સોનાનો સૂરજ ઉગ્યો. ગુરુ દર્શન, ગુરુની સેવા, ગુરુનો સત્સંગ એ આપણા માટે સોનેરી પળ છે, સોનેરી પળ છે. એ પળમાં જેટલું જીવન જીવાઈ ગયું એ બધાય શ્વાસા આપણા લેખે લાગ્યા ને એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી, વ્યાજ સહિતની ઉઘરાણી આપણી. તો આમાં વાટ જોવા જેવું નથી, પર્યાણ કરવા જેવું નથી, વિલંબ કરવા જેવું નથી, કારણ કે ક્ષણભંગુર દેહ છે. આને વણસતા કાંઈ વાર ન લાગે, પાણીનો પરપોટો છે. આને ફૂટી જતા કાંઈ વાર ન લાગે, માટે બહુ વિલંબ કરવા જેવું નથી. સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું ટાણું ને કટાણું, ટાણું કટાણું એમાં જોવાય ને એમાં મુહૂર્ત જોવા બેહવાનું હોય. એમાં સ્વર ભેદમાં બહુ પડવાનું નથી, દાબો હાલે છે જમણો હાલે છે. એ પળની પણ વાટ જોવા પાણું નથી. ડાબો સ્વર હાલતો હોય તોય ભલે ને જમણો હાલતો હોય તોય ભલે. તમે તમારાથી ભાવથી ભજન કરો એટલે સુખમણાની પળ થઈ જાય. એમાં પળની કાંઈ વાટ જોવાની નથી, ભજનથી જ પળ આવે. સમજાય ને? પાણી પાવાથી જ વૃક્ષમાં ફળ લાગે, એમ ભજનથી જ આ પળ આવે ને ભાઈ. હાવ સોખો હિસાબ નથી, ભજનથી પળ આવે. શબ્દ સુકાની લઈને હાલવું તો આપણા વાણમાં પડે નહીં કોઈ દી કાણું. શબ્દ સુકાની લઈને હાલીએ, સદગુરુને યાદ કરીને હાલીએ, સદગુરુના નામમાં ચિત્ત પરોવીને હાલીએ, તો આપણી જીવન નૌકામાં ક્યાંય સંશયનું કાણું ન પડે. જેને જેને સંશયના કાણા પડ્યા અને ગુરુથી વિમુખ થયા એને ખરેખર નામમાં ધ્યાન જ નથી દીધું. આ એનો પુરાવો. કેલા આ સાલી વરે ઉભેરો કાઢીને બેઠા ગાણે નામમાં ધ્યાન જ નથી દીધું, નકર કાણું પડે જ નહીં. ખાલી હવની વાયદે વાયદે ગુરુ ગુરુ કર્યું છે. હવની વાયદે વાયદે ગુરુ ગુરુ કર્યું છે, એણે નામમાં ધ્યાન જ નથી દીધું. નકર કાંઈ સાલી સાલી વરના સંતના સમાગમ હોય ને કાણા પડતા જ ભલામણ. નામમાં ધ્યાન જ નથી દીધું, નામનો વિચાર જ નથી કર્યો, નામનું ચિંતન નથી કર્યું. ખાલી વાતો જ કરી છે, ખાલી વાતો જ કરી છે. નકર ઉભેરો કોઈ દી આવે નહીં, સંશય કોઈ દી થાય નહીં. એટલા વિપત્તિના વાયરા ભક્તોને વાયા તોય સંશય ન થયો. નાગને વગર વિપત્તિના વાયરા વાયા કાણા પડી ગયા. હે મીરાને એટલા વિપતના વાયરા વાયા, નરસિંહ મહેતાને એટલા વાયા, પાંડવોને, હરિચંદ્રને, નળ રાજા દમયંતીને. એવા દરેક સંતોના જીવનમાં તપાસ કરો, બધાયને વિપત્તિના વાયરા વાયા પણ સંશયના કાણા ન પડ્યા. અને આને વગર સંકટે સંગ દોષે કાણા પડી ગયા તઈ આપને અફસોસ થાય કે ઓહો એને ભજનમાં ધ્યાન જ નહીં દીધું હોય. નકર આમ બને કોઈ દી.
આમ કોઈ દી બને ભજનમાં એણે ધ્યાન જ નથી દીધું, એ વિચાર જ નથી કર્યો, એ ચિંતવન જ નથી કર્યું. નામનો અને ગુરુનો મહિમાને પહેલેથી સમજાણો જ નથી, પહેલેથી સમજાણો જ નથી.